ઝાહિરા ઝાહિરને આવડી મોટી સજા. જે આ મિત્રો વાત કીધો ગઈકાલે તેને જેલમાં નાખી દેવામાં આવ્યા છે ભાવનગરની અંદર. તમે બધા લોકો જાણતા છો કે ગઈકાલે તેને મહુવા કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીની ટીમે કોઈ પણ પ્રકારના રિમાન્ડ માંગ્યા નથી. હાલ મિત્રો વાત કીધો સૌથી મોટો ધડાકો મહુવાની કોર્ટે કર્યો છે. તેમને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કેટલા દિવસની સજા થઈ છે, કેટલા મહિના સુધી જેલમાં રહી શકે છે, ક્યારે છૂટી શકે છે, એ હાલ મિત્રો વાત કીધો કોઈ પણ નક્કી કરી શકતું નથી. જ્યાં મિત્રો વાત કીધો માયાભાઈ આહિરે છે મિત્રો વાત કીધો બોલ્યા હતા મુંબઈના ડાયરાની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક એ બોલ્યા છે ને તેમના દીકરાને ભોગવવું પડ્યું. કારણ કે મિત્રો વાત કીધો માયાભાઈ આહિર નો બોલ્યા હોત તો મિત્રો આટલું બધું થવાનું જ નતું લાંબુ. તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોની એકતાનો પાવર દેખાયો. હાલ મિત્રો નવનીતભાઈ છે એ પણ ગઈકાલે મિત્રો વાત કીધો ગયા હતા પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે અને ક્યાંક ને ક્યાંક તેમના આશીર્વાદ લીધા. તો હાલ મિત્રો વાત કીધો કોળી સમાજના લોકોની જે માંગ હતી, જે ન્યાય હતો એ મળી ગયો છે નવનીતભાઈ ને. અને નવનીતભાઈ હાલ મિત્રો વાત કીધો ખુશી થી ઝૂમી ઉઠ્યા છે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે દિવાળી જેવો માહોલ ને ફટાકિયા ફોડવામાં આવ્યા હતા કોળી સમાજના લોકો દ્વારા. તો હાલ મિત્રો વાત કીધો જે રીતે તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ જે નવનીતભાઈ છે તેના ઉપર હુમલો થયો અને ત્યારબાદ 14 જેટલા આરોપીઓને મિત્રો જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે. હવે જયરેશભાઈ આહિર કેટલા દિવસ જેલની અંદર રહી છે, શું તેની મોટી સજા થઈ, કેટલા મિત્રો વાત કીધો દિવસની કેટલા મહિનાની સજા થઈ, એ કોઈ પણ પ્રકારના મિત્રો જાહેર નથી કરવામાં આવ્યું. પરંતુ ક્યારે છૂટે ક્યારે નહીં એ પણ આપણે આવનારા ટાઈમની અંદર જોવું રહેશે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ નવા વિડીયો લાવતા રહો અને તમે બધા લોકો કંઈક ને કંઈક મિસ ના કરતા રહો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને ખાસ કરીને દિલથી ધન્યવાદ ને વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.